મિત્રો વાત કરવી છે આજે દિવસોના દિવસ હવે લોકોનું ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપરથી જાણે મન ઉતરી ગયું હોય। કારણ અત્યારે તમે જે લાઈવ એલઈડી સ્ક્રીન ઉપર જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ દ્રશ્યો છે અંજાર, જ્યાં ભાટિયા સમાજવાડી આવેલી છે, ત્યાં આપણે પ્રખ્યાત છે પીરવાડી તરીકે। આ હોવાના જે સ્થાનિક લોકો જ્યાં વસવાટ કરી રહ્યા છે એમના દ્વારા પરમ દિવસે જ્યારે ધોધમાર વરસાદ સાંજના ભાગમાં આવ્યો ત્યારના એમના દ્વારા ક્લિક કરેલા અમને ફોટોગ્રાફ્સ મૂકવામાં આવ્યા। તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે હવે અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ફોન નથી કરતા, અમે ફોન કરીએ છીએ તો પત્રકારને કરીએ છીએ, કારણ કે એ અમારો અવાજ બનશે। વરસાદ હજી કહેવાય કે સિઝનની શરૂઆત થઈ છે અને 2 થી 3 વખત જ વરસાદ વરસ્યો છે, હજી તો આખી સિઝન બાકી છે। ત્યારે આપણા અંજાર નગરપાલિકા દ્વારા શું પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી? આ કઈ કામગીરી કરવામાં નથી આવતી, એના કારણે અત્યારે જે આમ જનતા છે અત્યારે એનો વિશ્વાસ ઉઠી રહ્યો છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ નગર સેવકો ઉપરથી। નગર સેવકોને આ જે જનતા છે એને ફોન નથી કરતી, ફોન કરે છે તો જોઈ શકો છો આટલો વરસાદ વરસ્યો એમાં ઘરની અંદર પાણી આવવાની શરૂઆત થઈ ગઈ છે। અને આ એક વખતનો પ્રશ્ન નથી, હરેક સિઝનમાં વરસાદ વરસે છે અને પાણી ઘર સુધી પ્રવેશે છે એના પહેલા એક વખત પણ અંજાર નગરપાલિકાના પ્રમુખ હોય, નગર સેવક હોય કે પછી ચીફ ઓફિસર હોય કે આટલી મોટી નગરપાલિકામાં કામ કરતા એન્જિનિયરો હોય કે પછી નગરપાલિકામાં કામ કરતો ગમે તે વ્યક્તિ હોય જેને જવાબદારી સોંપવામાં આવેલી છે કે તમે જ્યારે વરસાદની સિઝન આવતી હોય એના પહેલા શું નગરની સ્થિતિ છે એ એક વખત પણ જોવાની તસદ્દી લેવામાં આવે ને નગરપાલિકાના અધ્યક્ષ દ્વારા કે કાઉન્સિલરો દ્વારા કે કામ કરતા વ્યક્તિઓ દ્વારા, તો આવી રીતે કોઈના ઘરની અંદર પાણી ના પ્રવેશે અને વર્ષોથી આ જે સમસ્યા છે એ સમસ્યા દૂર થાય। પરંતુ કોઈને અત્યારે પોતાનું કામ જે કરવું જોઈએ એ પોતાનું કામ ઈમાનદારીથી કરતા નથી। 5 વર્ષે ઇલેક્શન આવે એટલે મત માંગવા હાલ્યા જાય અને આપણી આ સીધી ભોળી ભાળી જનતા કઈ રીતે આ લોકોના આટામાં આવી જતી હોય છે એ ખબર નથી પડતી। પરંતુ એક બાબતનું હંમેશા ધ્યાન રાખજો કે આવી જ્યારે સ્થિતિ આવતી હોય, ઘરની અંદર પાણી ઘૂસી જતા હોય અને તમે આ વસ્તુ ભૂલી જાઓ છો 5-5 વર્ષે, ત્યારે તમે તમારા નગર સેવકને ફોન પણ નથી કરી શકતા। તમને ત્યારે પત્રકારની યાદ આવે છે અને પત્રકાર રાડું નાખીને તાકી જતા હોય છે કે તમે એવા પ્રતિનિધિની ચૂંટણીમાં પસંદગી કરો કે જે તમારા માટે 24 કલાક અડગ ઊભો હોય, જે તમારા માટે તંત્ર સામે પગ ભરાવીને ઊભો હોય। પરંતુ એવીની તો આપણે પસંદગી કરતા આવડતી નથી, એટલે ક્યાંક ને ક્યાંક આવી રીતે ભોગવવાનો વારો લોકોને આવતો હોય છે। જોઈ શકો છો કેટલું પાણીના ખાબોચિયા ભરાઈ ગયા છે। હવે આમાંથી કઈ રીતે લોકો અવર જવર કરી શકે? હવે વરસાદ તો સિઝનની શરૂઆત થઈ છે એટલે વરસાદ તો વધવાનો જ છે, પરંતુ આપણા જે નગરપાલિકામાં નગર સેવકો હોય, અધ્યક્ષ હોય, આપણા સીઓ સાહેબ હોય, ક્યારે આવી બધી બાબતો ઉપર ધ્યાન લેશે કે કોઈના ઘરમાં પાણી પ્રવેશે છે ત્યાં સુધી કોઈ જાતનું કાંઈ ધ્યાન જ દોરવામાં નથી આવતું। પછી લોકો દ્વારા ખૂબ એનું ચિંતા વ્યક્ત કરવામાં આવતી હોય છે, પરંતુ એ ચિંતા ક્યાંય દૂર દૂર સુધી પછી જોવા નથી મળતી। બાકી આવા બધા વિષયને લઈ તમે શું કહી રહ્યા છો, આવી નગરપાલિકાને લઈ તમે શું કહી રહ્યા છો, કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો। રોહિત ઠક્કર સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, અંજાર, કચ્છ, ગુજરાત।